હેલો સ્ટુડન્ટ્સ, ચલો હવે તો પછી આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આગળના લેંગ્વેજ ફંક્શન્સ જોઈએ. 13 નંબરમાં છે ટોકિંગ અબાઉટ પર્સન ઓર પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈક બાબતના સંદર્ભમાં કોઈ વ્યક્તિ વિશે કે કોઈ માણસો વિશે વાત કરવી તે મોસ્ટ આઈએમપી ટોપિક છે સ્ટુડન્ટ્સ, યાદ રાખજો, યાદ રહી જાય એવું જ છે, ઇઝી છે. તો હવે આવું જ્યારે આવે ત્યારે આમાં માણસ કે લોકો, એ પીપલ છે વ્યક્તિનું નામ આપેલું હોય, લોકોનું નામ પીપલ શબ્દ પણ આપેલો હોય. હા, તો એવી રીતે માણસના નામ પછી હુ, હુમ કે હુઝ આપેલું હોવું જોઈએ. એ આન્સર હશે આપણો. બીજું પણ છે માણસના નામની આજુબાજુ ધ સેમ એઝ, સચ એઝ. ધ સેમ એઝ કે સચ એઝ આપેલું હશે, વચ્ચે નામ આપેલું હશે. સચ એઝમાં જો સેમ છે ને એની આગળ ધ આર્ટિકલ આવશે, જ્યારે સચમાં એ કે એના આર્ટિકલ પછી નામ આપેલું હશે. સચ એઝની વચ્ચે આર્ટિકલની સાથે નામ આપેલું હશે. આગળ આપણે જોઈ ગયેલા છે રિઝલ્ટમાં સચ ધેટ હતું. સચ ધેટમાં 3 શબ્દો આવતા હતા, આર્ટિકલ આવે, વિશેષણ આવે અને પછી નામ આવતું હતું, જે પરિણામ દર્શાવતું હતું. પરિણામ દર્શાવતું વાક્ય પાછળ આપેલું આવે ને ત્યારે સચવાળામાં પાછળ ધેટ લેવાય. પણ જો વ્યક્તિનું વર્ણન કરતું આવતું હોય પાછળ વાક્ય તો પછી સચવાળામાં આપણે એઝ લેવાય. ટૂંકમાં તમારે સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું કે સચ એઝની વચ્ચે 2 જ શબ્દો આવે, આર્ટિકલ અને નામ. અને સચ ધેટની વચ્ચે 3 શબ્દો આવશે, આર્ટિકલ આવે, વિશેષણ આવે અને નામ આવે. હા, બહુવચન નામ હોય કે જથ્થાવાચક નામ હોય તો સચ એઝમાં એકલું ખાલી નામ જ હોય, એક જ શબ્દ હોય, જ્યારે સચ ધેટમાં 2 જ હોય, આર્ટિકલ ના હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ બહુવચનની આગળ કે જથ્થાવાચક નામની આગળ આપણે આર્ટિકલ લેતા નથી, બરોબર ને? તો સચ ધેટની વચ્ચે 2 હોઈ શકે, સચ એઝની વચ્ચે 1 જ હોઈ શકે. ક્યારે? બહુવચન નામ અથવા જથ્થાવાચક નામ હોય ત્યારે. નહીતર તમારે ફિક્સ જ છે કે એક વચન નામ હોય તો સચ એઝની વચ્ચે આર્ટિકલ અને નામ હશે, જ્યારે સચ ધેટની વચ્ચે 3 શબ્દો, આર્ટિકલ, વિશેષણ અને નામ. આ બાબત ખાસ યાદ રાખજો. પછી આવ્યું 14 નંબરમાં ટોકિંગ અબાઉટ થિંગ અથવા ટોકિંગ અબાઉટ એનિમલ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈક વસ્તુની બાબતમાં, કોઈક વસ્તુના વિશે વાત કરવી અથવા કોઈ પ્રાણીના વિશે વાત કરવી. આનું ગુજરાતી આપણે અહીંયા લખેલું છે એટલે વારે ઘડીએ ગુજરાતી નથી લખ્યું, ખાલી એક શબ્દ બદલાય છે. અહીંયા પર્સન કે પીપલ હતું ને એની જગ્યાએ થિંગ કે એનિમલ આવે છે. તો કોઈક બાબતના સંદર્ભમાં કોઈ વસ્તુ વિશે વાત કરવી કે પછી કોઈ પ્રાણી વિશે વાત કરવી. તો એમાં શું હશે? વસ્તુ કે પ્રાણીના નામ પછી વિચ આવે અથવા ધેટ આવે, જે એની ઓળખ આપતું વાક્ય આપેલું હશે, એની પાછળ એનો ગુણ દર્શાવતું વાક્ય આપેલું હશે. અને બીજું છે વસ્તુ કે પ્રાણીના નામની આજુબાજુ ધ સેમ એઝ કે સચ એઝ આવે, આપણે ઉપર ચર્ચા કરી લીધેલી છે. 15 નંબર ટોકિંગ અબાઉટ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. આના જેવા છે મુદ્દાઓના નામ, ફક્ત અહીંયા જગ્યા બદલાય છે, બરોબર ને? પ્લેસ તો કોઈ બાબતના સંદર્ભમાં જગ્યા વિશે વાત કરવી તે. તો જગ્યાના નામ પછી વિચ અથવા વેર આવે. જગ્યાના નામની આજુબાજુ ધ સેમ એઝ, વચ્ચે જગ્યાનું નામ આપેલું હોય. સચ એઝ, વચ્ચે આર્ટિકલની સાથે જગ્યાનું નામ હશે. વસ્તુ કે પ્રાણીની વાત કરવામાં આવે તો વચ્ચે વસ્તુ કે પ્રાણીનું નામ હશે, સેમ એઝ અને સચ એઝની વચ્ચે. જગ્યાનું નામ આપેલું હોય તો સેમ એઝ કે સચ એઝની વચ્ચે જગ્યાનું નામ આપેલું હશે. જો વ્યક્તિ વિશેની વાત કરેલી હશે, સેમ એઝ કે સચ એઝની વચ્ચે વ્યક્તિનું નામ હશે. ચલો હવે આપણે એના પછીનો 16 નંબરનો જોઈએ. ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતા મહત્વનો નથી. આ પણ મોસ્ટ આઈએમપી છે ટોપિક. હા સ્ટુડન્ટ્સ, યાદ રાખજો, કરતા મહત્વનો નથી. કોઈ પણ વાક્ય આપણે બોલીએ ને ત્યારે સ્ટુડન્ટ્સ શું હોય કે કરતાથી જ વાક્યની શરૂઆત કરીએ આપણે. હું ચા પીઉં છું, મારા મિત્રો પાર્ટી કરી રહ્યા છે, આ રીતે તો આપણે કરતા તો લઈએ જ છીએ ને. હા, જો કરતા ના હોય તો પછી વાક્ય કેવા પ્રકારનું હશે? કરતા ના હોય તો કર્મથી વાક્યની શરૂઆત હોય, બરોબર ને? આપણે એમ કહ્યું હું ચા પીઉં છું, હવે હું જ નથી લેવાનું તો ચાથી શરૂઆત કરો. ચા મારાથી પીવાય છે, થઈ જાય કે નહીં? હા, તો કર્મથી વાક્યની શરૂઆત હશે.
કર્મથી વાક્યની શરૂઆત હશે અને કર્મથી વાક્યની શરૂઆત થાય એટલે હંમેશા પેસિવ જ વાક્ય હોય. કર્તાથી વાક્યની શરૂઆત થાય તો એક્ટિવ વાક્ય કહેવાય અને કર્મથી વાક્યની શરૂઆત થાય તો પેસિવ કહેવાય. પણ પેસિવ વાક્યમાં પણ કર્તા મહત્વનો નથી. મતલબ જો પેસિવ વાક્ય હોય છે જેમાં બાય પ્લસ કર્તા હોતો નથી ત્યારે લેવાય ને. હા, કર્તા જ હોતો નથી તો પછી બાય ક્યાંથી લગાડશું? હા ને. કર્મ હશે તો આમાં હવે પેસિવ વાક્યને ઓળખવા માટે જુઓ, કર્મ હશે પછી એની સાથે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ હશે અને પાસ્ટ પાર્ટિસિપલ હશે. પાછળ બાય લગાડેલું હશે નહીં. સ્ટુડન્ટ્સ જનરલી આપણે પેસિવ કરીએ ને ત્યારે પાછળ બાય લગાડેલો કરતા લઈએ છીએ, પણ આ મુદ્દાનું નામ જ એવું છે, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તો પછી કરતા આવે જ નહીં એમાં, બાય લગાડેલું કરતા. અને પેસિવ જ વાક્ય હોય, વાક્યની શરૂઆતમાં કરતા ના હોય કે પાછળ બાય લગાડેલું ના હોય, કર્મથી જ વાક્યની શરૂઆત હોય. એટલે પેસિવ વાક્ય હશે કે જેમાં બાય લગાડેલો કરતા હશે નહીં. તો સ્ટુડન્ટ્સ આપણે આ 4 મુદ્દાઓ જોયા. આમ તો સ્ટુડન્ટ્સ આપણે 5 મુદ્દાઓ જોયા કહેવાય. હા, કારણ કે અહીંયા તમે જુઓ ટોકિંગ અબાઉટ પર્સન કે પીપલ તો સરખું જ કહેવાય, વ્યક્તિનું નામ કહેવાય. પણ અહીંયા તમે ટોકિંગ અબાઉટ થિંગ આખો અલગ ટોપિક છે આ. એ જ રીતે ટોકિંગ અબાઉટ એનિમલ આ પણ અલગ ટોપિક છે. પણ આપણે શું બંનેના સંયોજકો સરખા આવે છે ને, વસ્તુના નામ પછી કે પ્રાણીના નામ પછી આ જ સંયોજકો આવતા હોય છે એની આજુબાજુ પણ. એટલે આપણે શું કર્યું, આ 2 ટોપિક્સ ભેગા લઈ લીધા. એટલે કુલ તો આપણે આમ તો જોવા જઈએ ને તો 5 ટોપિક થયા કહેવાય. ટોકિંગવાળા 4 કહેવાશે અને 5મો છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આ 5 મુદ્દાઓને ફોલો કરીને, એમના નિયમોને ફોલો કરીને આપણે અહીંયા ઇન્સ્ટાન્સીસ જોઈએ. હવે સ્ટુડન્ટ્સ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ખૂબ જ યોગ્ય હોય એવું લેંગ્વેજ ફંક્શન તમે વાક્યને અનુસરીને સર્ચ કરો. તો જુઓ કૌંસમાં કયા કયા છે? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતા મહત્વનું નથી, મતલબ કે પેસિવ વાક્ય આપેલું હશે, બરોબર. બીજું ટોકિંગ અબાઉટ પીપલ, ટોકિંગ અબાઉટ થિંગ અને ટોકિંગ અબાઉટ પ્લેસ. જોઈએ ચલો પહેલું વાક્ય, હેવ યુ સીન વડનગર? શું તમે વડનગર જોયેલું છે? વેર મોદી વોઝ બોર્ન, જ્યાં મોદીનો જન્મ થયેલો છે. શું તમે વડનગર જોયેલું છે કે જ્યાં મોદીનો જન્મ થયેલો છે? હવે તમે જોશો કે અહીંયા વેર શબ્દ આપેલો છે, સંયોજક હે ને, અને વેરની આગળ શું છે? વડનગર, સ્થળનું નામ છે. સ્થળનું નામ છે તો આપણે આમાંથી કયું લેવાશે? હવે ટોકિંગ અબાઉટ પ્લેસ વાળું આવશે આન્સર આનો. ટોકિંગ અબાઉટ પ્લેસ. બીજું જોઈએ, ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. જો ગુજરાતી કર્મ કહેવાય, એ પોતે ક્રિયા ના કરે. ઇઝ ટુ બીનું રૂપ છે અને સ્પોકન પાસ્ટ પાર્ટિસિપલ છે. તો આપણે કર્મની સાથે કાળ પ્રમાણેનું ટુ બી આવ્યું, ઇઝ આવ્યું ને. દરરોજ ગુજરાતમાં ગુજરાતી બોલાય છે. ગુજરાતી પોતાની જાતને ના બોલે, એને આપણે લોકો બોલીએ. એટલે એમાં પેસિવ વાક્ય આ કર્મ છે અને સાથે ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. વર્તમાન કાળના ટુ બીના રૂપો એમ ઇઝ આર થાય, ભૂતકાળના વોઝ વેર થાય, ભવિષ્યકાળના શેલ બી કે વિલ બી આપેલા હોય. જો કેન હોય, કેનનું ટુ બીનું રૂપ કેન બી, કુડનું કુડ બી, મેનું મે બી, માઇટનું માઇટ બી, મસ્ટનું મસ્ટ બી, શુડનું શુડ બી, વુડનું વુડ બી, હેવ હોય તો હેવ બીન, હેઝ હોય તો હેઝ બીન, હેડ હોય તો હેડ બીન. આ બધા ટુ બીના રૂપો બની જાય છે. પાછળ બીનું રૂપ લગાડીએ ને આપણે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીની પાછળ, તો એ ટુ બીના રૂપો બની જાય છે. તો એવું ટુ બીનું રૂપ આપેલું હોય અને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય એટલે ખબર પડી જાય કે ભાઈ વાક્ય પેસિવ છે. તો આ વાક્ય પેસિવ છે કારણ કે અહીંયા ઇઝ સ્પોકન ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે. તો આ વાક્યને કયું આપણે પેસિવનું સમજીશું. કેમ એવું? કારણ કે જુઓ ગુજરાતી કર્મ છે જે પોતે ના બોલે, બરોબર ને, અને કર્મની સાથે ટુ બીનું રૂપ આપેલું છે ઇઝ. વર્તમાનકાળના ટુ બીના રૂપો એમ ઇઝ આર, ભૂતકાળના ટુ બીના રૂપો વોઝ વેર, હા, ભવિષ્યકાળના શેલ બી કે વિલ બી. તો અહીંયા ઇઝ આપેલું છે અને સ્પોકન, સ્પીકનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ સ્પોકન આપેલું છે. તો આપણે સમજવાનું આ પેસિવ છે અને પેસિવ હોય એટલે વાક્ય કહેવાશે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આમાં બાય લગાડેલો કરતા આપેલો નથી, બરોબર. ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ચલો એના પછીનું આવ્યું 3જા નંબરનું,
અ લેડી હુઝ ચાઇલ્ડ ઇઝ લોસ્ટ ઇઝ ક્રાઇંગ. એક સ્ત્રી કે જેનું બાળક ગુમ થઈ ગયું છે તે રડી રહી છે. અહીંયા તમે જો હુઝ આપેલો છે, હા ને, હુઝ આપેલો છે તો સમજી લેવાનું આપણે હુઝની આગળ લેડીઝ માણસનું નામ છે તો લેવાનું આપણે પર્સન વાળું કે પીપલ વાળું. કયું આન્સર લઈશું? ટોકિંગ અબાઉટ પીપલ. આનો આન્સર આપણે નાના અક્ષરે લખી દઈશું અહીંયા, ટોકિંગ અબાઉટ પીપલ. ચોથા નંબરનું લઈશું, ઇટ્સ ધ સેમ વોચ. જો સ્ટુડન્ટ્સ ધ સેમ અને એઝ આવી ગયો, હે ને, સેમ એઝ હોય તો એની વચ્ચેનો શબ્દ જોઈ લો, વોચ છે, મતલબ છે કે વસ્તુનું નામ છે. કયું સમજીશું આપણે? ટોકિંગ અબાઉટ થિંગ. બરોબર ને, થિંગ આવશે. અહીંયા પણ આપેલું છે ટોકિંગ અબાઉટ થિંગ. ઓકે, તો થઈ ગયા આન્સર સ્ટુડન્ટ્સ આના, જે આપણે કૌંસમાંથી શોધવાના હતા તે. હવે એના પછીનું જોઈએ આપણે, રિસ્પોન્સીસ અથવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પહેલું વાક્ય, બાય સચ વેજીટેબલ્સ. તમે એવા શાકભાજી ખરીદો. હવે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, વસ્તુ વિશેની વાત કરવાની છે. જો સચ પછી વેજીટેબલ્સ વસ્તુનું નામ જ છે. વેજીટેબલ્સનું ગુણ દર્શાવતું વાક્ય આપણે પાછળ લેવાનું છે. તો ગુણ દર્શાવતું વાક્ય લેવાનું હોય ને ત્યારે સ્ટુડન્ટ્સ આપણે એઝ જ લેવાય, ધેટ ના લેવાય. કારણ કે ધેટ લો ને સચવાળામાં તો પાછળ પરિણામ દર્શક વાક્ય હોય, અને સચ ધેટ તો એવું કે જેથી, અને આમાં શું થાય? સચ એઝ, એવું કે જે. તમે એવું શાકભાજી ખરીદો કે જે આર ફ્રેશ, કે જે ફ્રેશ હોય, તાજા હોય. આ વેજીટેબલનો ગુણ બતાવતો શબ્દ. સચ એઝ અને સેમ એઝમાં વચ્ચે જે નામ આપેલું હોય ને એનું ગુણ દર્શાવતું વાક્ય પાછળ આપેલું હોય છે. જ્યારે સચ ધેટમાં ધેટ પછી પરિણામ દર્શક વાક્ય હોય છે. પછી જો હવે તમે જુઓ કે ભાઈ સચ છે તો વીચ પણ ના ચાલે, હુ પણ ના ચાલે, અને ધેટ પણ નથી ચાલતું કારણ કે પરિણામ દર્શક ધેટ તો બતાવે છે. તો એજ વાળો જવાબ આવી ગયો. બીજા નંબરનું, એરિક કહે છે કે વાય ડોન્ટ યુ ગો ઇન રિલાયન્સ મોલ. તું રિલાયન્સ મોલમાં કેમ નથી જતી? તો આરજુ કહે છે કે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આરજુ જે વાક્ય બોલે છે ને એ વાક્ય પેસિવ હોવું જોઈએ. પેસિવમાં આપણે ટુ બીનું રૂપ હોવું જોઈએ. ટુ બીના રૂપો આપણે યાદ રાખવાના, કર્મની સાથે ટુ બીના રૂપો. હા, વર્તમાનકાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ વેર હોવું જોઈએ, ભવિષ્યકાળ હોય તો શેલ બી કે વિલ બી હોવું જોઈએ. આ ઉપરાંતના બીજા પણ ટુ બીના રૂપો હોય, કેન બી, કુડ બી. આ બધા જે મોડેલ ઓક્ઝિલરી છે ને, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, એ બધાની પાછળ બી લગાડીએ ને એટલે એ ટુ બીનું રૂપ બની જાય. કેન બી, કુડ બી, મે બી, મસ્ટ બી, માઇટ બી, શુડ બી, વુડ બી, શેલ બી, વિલ બી. આ બધા ટુ બીના રૂપો છે. એ જ રીતે હેવના રૂપો હોય ને તો એની પાછળ બીન લગાડવાનું. હેવ બીન, હેઝ બીન, હેડ બીન, હેવિંગ બીન, તો એ પાછું ટુ બીનું રૂપ બની જાય છે. તો અહીંયા ટુ બીનું રૂપ શોધીશું આપણે. તો જુઓ અહીંયા કે આરજુ કહે છે કે વી હેવ ચીટેડ હિયર. ના ચાલે ને, આપણે તો ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પેસિવ વાક્ય શોધવાનું છે. આ તો હેવ આપેલું છે, હેવ નહીં પણ હેવ બીન હોવું જોઈએ ટુ બીનું રૂપ. અહીંયા પણ જો વિલ છે, વિલ ના ચાલે, વિલ બી હોવું જોઈએ. અહીંયા તમે જુઓ હેવ બીન ચીટેડ આપેલું છે, મતલબ કે હેવ બીન ટુ બીનું રૂપ આવી ગયું છે. ચીટેડ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. અહીંયા ડોન્ટ છે, ડોન્ટ તો વળી ટુ બીનું રૂપ કહેવાતું જ નથી. બરોબર ને? તો આન્સર આપણે કયો લઈશું? સી, કે વી હેવ બીન ચીટેડ હિયર. અહીંયા અમારી છેતરામણી એક વખત થઈ રહી છે, એમ કે છેતરાયા છીએ એટલે અમે અહીંયા નથી જતા. લાસ્ટ સેન્ટેન્સ, હેવ યુ સીન અ કાઉ. શું તમે એવી ગાય જોઈ છે? હવે ટોકિંગ અબાઉટ એનિમલ, ગાયના વિશેનો ગુણ બતાવવાનો છે. ગાયનું કંઈક લક્ષણ હશે, ગાયને કંઈ હશે. તો શું તમે એવી કોઈ ગાય જોઈ છે? વિચ હેઝ 5 legs, જેને 5 પગ હોય. હુ હેઝ, હુ તો ના લેવાય ને, અહીંયા પ્રાણીનું નામ છે એટલે આપણે પ્રાણીની વાત કરવાની છે. તો પ્રાણીના નામ પછી આપણે કયા શબ્દો લઈએ છીએ? વિચ કે ધેટ ચાલે, અથવા એના નામની આજુબાજુ સેમ એઝ કે સચ એઝ આવવું જોઈએ. તો અહીંયા જુઓ વિચ, અહીંયા તો કાઉની આગળ સેમ નથી કે સચ નથી, મતલબ કે સેમ એઝ કે સચ એઝ નહીં આવે. હુ, વિચ, ધેટ, એમાંથી હું તો ચાલે નહીં, માણસ માટે આવે. તો હવે આપણે વીચ વાળો શોધવાનો રહ્યો. વીચ અથવા ધેટ વાળો હોય એ જવાબ આવે. તો અહીંયા આપણે જુઓ આ વીચ છે, બાકી તમે અહીંયા બીજું જોવા જશો તો ધેટ છે નહીં, એટલે વીચ જે છે એ આન્સર આવી ગયો. વિચ હેઝ 5 legs, કે જેને 5 પગ હોય એવી ગાય તમે જોઈ છે. પ્રાણીની વાત કરી. તો સ્ટુડન્ટ્સ આપણે આજે આ 5 મુદ્દાઓ
એક્ઝામ્પલ્સ સાથે શીખી લીધા. તમને આ મુદ્દાઓ યાદ રહી ગયા હશે સ્ટુડન્ટ્સ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.